શું કોરોના પછી દુનિયા પર વધુ એક જીવલેણ મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે? આ વાયરસ ભારતમાં પણ તબાહી મચાવશે? આફ્રિકામાં હાહાકાર મચાવનાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જેને તાત્કાલિક ધોરણે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે તે ઇબોલા વાયરસ આખરે શું છે? શું તે કોરોનાની જેમ હવામાં ફેલાય છે? અને શું કોરોનાની જેમ જ આ વાયરસ ભારતમાં પણ તબાહી મચાવશે? તે જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. દુનિયાભરમાં ભયનો માહોલ ઉભો કરનાર આ ઇબોલા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. શું આપણા ગુજરાત કે ભારતમાં આ વાયરસ ઘૂસી ચૂક્યો છે? ઇબોલાના એવા તે કયા ડરામણા લક્ષણો છે કે જેનાથી આખી દુનિયા ફફડી રહી છે? અને આ અદ્રશ્ય દુશ્મનને એરપોર્ટ પર જ રોકી દેવા માટે ગુજરાતના આરોગ્ય તંત્ર કેવી લોખંડી કિલ્લાબંધી કરી રહી છે? આરોગ્ય મંત્રીએ ખુદ આ અંગે શું મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે? તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટે આ સત્ય જાણવા અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ હવે આફ્રિકાના દેશો કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનના ઇબોલા વાયરસે ફરી એકવાર માથું ચક્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા કેસોને જોતા ભારત સરકાર અને ગુજરાતનું આરોગ્ય વિભાગ અત્યારથી જ ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે. જી હા, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યંત કડક પ્રોટોકોલ લાગુ કરી દેવાયો છે. એરપોર્ટ પર ઉતરતી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટના મુસાફરો માટે હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે SDF ભરવું 100% ફરજિયાત કરી દેવાયું છે. ખાસ કરીને આફ્રિકાથી આવતા અથવા છેલ્લા 21 દિવસમાં ત્યાં પ્રવાસ કરી ચૂકેલા પ્રવાસીઓ પર રાઉન્ડ ધ ક્લોક બાજ નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટ પર જ સ્પેશિયલ હેલ્થ ડેસ્ક ઊભું કરીને મેડિકલ સ્કોડ દ્વારા કડક થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે. તંત્રની તૈયારી એટલી સઘન છે કે જો કોઈ મુસાફર સામાન્ય શંકાસ્પદ લક્ષણો પર દેખાય તો તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવા માટે અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ અલ-કાયદા સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. ટૂંકમાં કહીએ તો વાયરસને એરપોર્ટ પર જ રોકી દેવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ગુજરાતમાં ઇબોલાને કોઈ જ કેસ નથી કેમ અને તંત્ર સંપૂર્ણ રીતે કેટલું સજ્જ છે? આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે. ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં. ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા SOP બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ. એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી
યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે. અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે. એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી. તો તમે સાંભળ્યું આરોગ્ય મંત્રી જેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં અને ગુજરાતમાં ઇબોલાનો એક પણ કેસ નથી અને નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. પણ આ ઇબોલા વાયરસ આખરે શું છે અને શા માટે દુનિયા તેનાથી ડરી રહી છે? ઇબોલાનો ઇતિહાસ તપાસીએ તો 1976માં આફ્રિકાની ઇબોલા નદી પાસેનો એક ગામમાં પહેલીવાર આ વાયરસ દેખાયો હતો. WHO મુજબ આ વાયરસનો મૃત્યુદર ઘણો ઊંચો હતો અને તેને અત્યંત ઘાતક બનાવે છે. 2014 થી 2016 દરમિયાન પશ્ચિમી આફ્રિકામાં આવેલા ઇબોલાના પ્રકોપમાં 11,000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હતા. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ શ્વાસ મારફતે હવામાં ફેલાતો નથી. આ વાયરસ સંક્રમિત પ્રાણીઓ અને ખાસ કરીને ચામાચીડિયા કે વાંદરાના સંપર્કથી માણસમાં આવે છે. ત્યારબાદ સંક્રમિત વ્યક્તિના લોહી, પરસેવા કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી તે બીજા માણસમાં ફેલાય છે. જો લક્ષણની વાત કરીએ તો સંક્રમણ લાગ્યા બાદ અચાનક સખત તાવ આવવું, ખૂબ જ થાક લાગવું, સ્નાયુઓમાં અને માથાનો અસહ્ય દુખાવો થવો તેના શરૂઆતી લક્ષણ છે. વાયરસની અસર વધતા ઉલટી, ડાયરિયા અને શરીરની અંદર જ બહારની રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ શરૂ થઈ જાય છે. સાવચેતી, સ્વચ્છતા અને તાત્કાલિક મેડિકલ સારવાર જ આનો સૌથી મોટો બચાવ છે. તો મિત્રો, કોરોના કાળ પછી ભારત અને ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત બની ગયું છે કે કોઈ પણ પ્રકારનું વૈશ્વિક ખતરોને પહોંચી વળવા આપણે એડવાન્સમાં જ તૈયારી કરી લીધી છે. ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે હાલ આપણા દેશમાં કે રાજ્યમાં ઇબોલાનો એક પણ કેસ નથી. એટલે ખોટી ગભરાહટ ફેલાવવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ફક્ત એટલું ધ્યાન રાખો, વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું અને હાલ પૂરતો આફ્રિકન દેશોની બિનજરૂરી પ્રવાસ ટાળો. સરકાર અને તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે. આવી જ સાચી સચોટ માહિતી માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.